બંને બાળકો પછીની રાત્રે પોપટ મહારાજ પાસે પહોંચ્યા. તેમણે ચકલીને જેલમાં કેદ કરીને રાખી હતી. તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? મહારાજ, અમે તમને એ કહેવા આવ્યા હતા કે તમારા ઘરેથી ચોરી કરવા વાળી અમારી મમ્મી નહોતી, પણ કોઈ બીજું હતું, અને આજે પણ એ તમારા ઘરે ચોરી કરવાનો પ્લાન કરે છે. આ તમે શું કહો છો? કોણ છે? મહારાજ, તમે અમારી સાથે આવો, અમે એના મોઢેથી જ બધું ઉકેલાવીશું. સાંભળીને પોપટ મહારાજે ટીનુ ચકલીને જેલમાંથી બહાર નીકાળી અને બધા ટીનુ ચકલીના ઘરે પહોંચી ગયા. આપણે બધા અહીંયા છુપાઈને જ એને જોઈશું, એ હમણાં આવતો જ હશે. પછી બધા માળાની ઉપરની ડાળીમાં સંતાઈને માળામાં બેઠેલી ચુનમુનને જોવા લાગ્યા. ચુનમુને ગોલ્ડીને અવાજ લગાવ્યો ત્યાં તો ગોલ્ડી ઝડપથી ઉડીને ત્યાં આવી ગયો. બોલો બેટા, શું તું મારી સાથે મારા ઘરમાં રહેવા માટે તૈયાર છે? પહેલા એક વાત કહો, જો મને ઈચ્છા થાય કે તમે મારા માટે પોપટ મહારાજના ઘરેથી ખાવાનું લાવો તો તમે લાવી શકશો?